સીતારામ દૈરાની તો ટાણે વાગવામાં તો ઘણા વાગે ગયા. બપોરાનું ટાણું હોય છે ને ડુંગળીનું કામકાજ ચાલે. જો મોટી મોટી ડુંગળી હતી ને એ આમાં ભરી દીધેલ હે ને બીજી આખણી આમાં ભરી ને આ બધી ઝીણી ઝીણી હે ને આ બધી ઝીણી હે અને મોરવામાં મલક વાર લાગે એટલે આ બધી ડુંગળી છે ને એની આ ભરે લેવા. અમે ખારીકું આમાં અમે ભરે ને વેચતા તો આમાં ઝીણી ઝીણી ડુંગળી છે ને એ બધી ભરે લેવી. જો સેલે કઠીએ ને ડુંગળી આ મોટી ડુંગળીમાંથી તો પછી આ ઝીણી ખાવા થાય અને નકા પછી આણીએ છે ને વાવે દીધું આમાંથી પછી મોટા મોટા ગાંઠિયા થાય. તો એવા હાટો આ બધી ઝીણી ઝીણીને અલગ કાઢી આમાંથી બધી મોટી ઉતરી ને ઘણી આ બાસ્કું ભર્યું એ પછી આમાંથી આ બધી ઝીણી ઝીણી છે ને એને ચાર્યો બધી કોથરીઓ આમાં બધામાં ભરી દેવી. આ પાંદડાને પાંદડા બધા એવી થઈ જાય ને આમાંથી હેઠા હે આ વીણે વીણે આવી રીતના ત્યાં કૂસો કંઈ ન આવે તો એ કામકાજ ચાલે. બપોરાનું ચાલુ કરી દીધું માં શાક કરે રોટલા કણિયા કરવા ને તો હું અહીંયા ફટાફટ ભરવા માંડે ભરાઈ જાય આ બધી ડુંગળી. આ કામ ટકા સુમાહાની ડુંગળી રીએ નહીં અને હરખી રાખવી પડે. આ ડુંગળીનું કરી નાખીએ ને કાલે વારે લહણનું કંઈક કરી નાખ્યું હસવાઈ જાય. જે વરસાદનું તો કોઈ કંઈ કહેતું ને પણ આપણી હુંજી રહીએ ને તો ડુંગળી લહણ એવી વસ્તુ છે કે એમાં જો પાણી પડે તો બગડી જાય. તો ડુંગળીને લહણની હાંસવે લેવું આખા વરસનું છે ને હાથા લહણ નહીં જાય એને ઉપર મૂકી દેવું. જો પરવાનું એ જે પડ્યું ને થોડુંક જારી ધોરા કલરનું હોય ને એ લહણ છે એ એલી માથે મૂકી દેવું કાંધી માથે ને પાણી ન પડે ને બગડે નહીં ને વાવડો આવે ને એ હાટ. ટોટાળ વાગ્યા હાઈના હાથ ને જાડામાં ખીચડી રોટલીઓ તો છે જ કરવાની. બાકી ખાદી પાકે બનાવો ખાદી પાકે ટોપરા પાકે જે કે નારિયેળની વાનગી છે. જો નારિયેળમાંથી સાલ ઉતારે ઝીણકા ઝીણકા બટકા કરે ને ફ્રીજમાં મૂક્યા હતા તો આગળ મેં મિક્સરમાં છે ને હવે હાવ ઝીણી કટકી ફૂક કરી નાખી હવે મિક્સરમાં દરે નાખ્યું આવું જ જોઈએ. તો ટોપરા પાક ખાદી પાક ઘી ઘી બનાવવાનું હોય તો બેસી તો નહીં કરીએ એટલે આપણે ચૂલે જ કરીને ગેસની હમણાં તાણીને એની પાસે બાટલો ભરાવે એને ભરતા એને ત્યારે ખીચડી થઈ ગઈ મારી ખીચડી વઘારવી મા બાર રોટલીઓ કરે અને પછી આપણે છે ને ટોપરા પાક બનાવી દેખાડ્યું દીવક બન્યો ને એ બાકી છે ને કાલે ભાડેવેલથી બે પ્રકારની સ્વીટ કે મીઠાઈ તો લઈ આવ્યા હતા જઈને પપ્પા દેખાડા તમને. એક તો કાજુ કતરી લે એને બહુ ભાવે. ચાલો ને ખોડિયાર ડેરી દુકાનનું નામ હે. બાકી એક આ હે ને એક નવીન હે મસ્ત મીઠાઈ હે એક હલવો કે એકદમ સોફ્ટ હોય ને આવે 3 લીલાની. તો આ કાલે લઈ આવ્યા હતા ને હાજી ભાણેવેલથી ખાવાનું હાલે માં કંઈક એવા તે ને નારિયેળ એમાં ખેગલું હતા ને ખાધું આપણે બનાવી તો એ બનાવીએ. પહેલાં તો હું આ ખીચડી છે ને એને વઘારે નાખી પછી કરીએ બધું. આવે ગજા ડીમમાંથી જયભાઈ એમાં છે આ બંને સુલે ખાદી પાક નારિયેળ હતા ને એ થઈ ગયા હોય ટોપરું હા ટોપરું નહીં નીકળતું मछली लेने आयो लियो मछली थी खेलूं ડીમ માંથી મછલી અંદર લઈ માછલી રમાય
જો આ ખાંડ કેરેમલાઈઝ થાય લાલ જરા કલર થઈ જાય ને તો ટોપરા પાકનો કલર મસ્ત દેખાય. આની તો એકદમ થઈ ગયું પણ આ સફેદ ને સફેદ રી કલર નો આવે ખાંડ કેરેમલાઈઝ કરે ને પછી એમાં દૂધ નાખી દઈએ ને કલર આવે છે અને ઓલાવાય નહીં પણ તો ઓલો સુલો હે ને સોટે જાય એ વધારે લાલ થઈ જાય એ વાળાને તેના કારણે ઓલાવાય નહીં એની પડી રહેવા દેવાનું હોય. મટકો ભાઈ એ પાપા ઓય મટકો હા મચ્છી જઈને મચ્છીની આલુ દેખાડી મચ્છી દેખાડા આવ્યા ને ડીમમાંથી લઈને જા ડીમમાંથી જઈ મચ્છી લેવરાવી હતી લેને આવ્યો જા રે જઈની મચ્છી હા તો કે ભાઈ वो उल्टी वो तेल रही है ઉલટી તરે જોવો ભાઈ જોવા લ્યો हाँ भाई पानी भी क्या हो रहा है પાણી में ફેરે છે ए भाई हम्म भाई ये हाँ। इसकी वजह से ये पानी ये गंदा हो रहा है गंदा हो रहा है हाँ हाँ गंदू થઈ જાય ભાઈ પાણી ये गंदा थे भाई માછલી હતી તી એમાં નાખી હતી अब भाई હા ये कभी भाई ये उल्टी है ઉડે કામ મચ્છી હા ઉल्टी है ये मछली जो ऊंधी है हाँ भाई हम्म ये भाई ये पीछे ही चले આ જોઈ ઊંધી તરે જોઈ ये ऊंधी की चले ઊંધી રાખી હતી એમાંથી આ બટકો ખાતો જા જઈને વ્યારો ભેગો આલે કે हाँ भाई तो मैं सीधी कर મારે નથી કરવી હું તો ખવરાવા દે કે હાથ કંધારો થઈ એમાં एक है भाई હા क्या तुम આ કામ કરવું ये थी भाई सीधी સીધી સીધી નો થાય ઊંધી જ રહીએ भाई क्या ये सीधी है तेरे भाई ये देखो जरा નો તરે ઈ સીધી નો થાય ઊંધી જ રહીએ કરી હતી ને તે પછી ઉલટી થઈ ગઈ ને દીકા મરે ગઈ ને જે ઉલટી થઈ ગઈ भाई तुम ही करके आप હાલે હાલું દેખ ઓહો લે આ સીધી કરી લે જો આ જોજે જોઈએ રીએ આ જા સીધી થઈ ગઈ એ વાગણે મૂકે દે જોજે જો થઈ ગઈ ને किधर भाई એ ઉલટી જ થઈ જાય નો સીધી રહીએ મરે ગયો હોય તો अबे भाई हट गई हाँ बोल भाई वापस भाई उधर भी है डालिए હા ઈ તો એ कैसे ये होता है અહીં પાણી હલેતી જાય જો અહીં હલેતી જાય જો જાય જો हुई अलावा હલાય ની તે પાણી આમાં ઓઈલું હોય તે પાણીમાં એ દેખે कहाँ તેલ તેલ સોની ઉજું ખબર हाँ જવા દે હાલવા દે હાલવા દે સવાળો આવે મોંમાં મારા પિંડો એવા હારું કહેતો તો ઠરવા દ્યો જરાક પાછું ઓગરે જાય ઈ. ઠરવા બારી ઉતારે ને જરાક ઠરવા દે ને પછી નાખે તો ન તો થાય ઈ જામે જ જાય જામે જાય આખરી ઓગરે જાય દૂધ ઉભા રહી હજી તો ખાલી કલર લેવા હાટું કલર થાય લેવા કરવાનું હોય કેરેમલાઈઝ થાય એમાં સોચી જરા જરા એટલે ઉખડે છે. ઉખડી જાય આપણે દૂધ ઓઈલું થાય છે ને આમ. દૂધમાં તો પાણી હોય એટલે ઉકળી જાય ને આગળ પાછું ઓગરે જાય બધું ઓગરે જાય એકવાર ઉકળી જાય ખાધી પાક બની ગયો भाई આ ઓઈલું પાલ લઈ પછી લઉં ઓઈલી જરા તારા રહી જાય અહીંયા તો એ તેટલું ઓઈલી એ જડ કરી કયો કઈ માપ તાલ વિનાનું અને ફ્રીજમાં મૂક્યું ને તે જામે જાય ટાઢો થાય ને એટલે જામીએ તો ખર એ તો ધગે ખર બાકી છે ને હા હારે તો લીધું એમને લાઈટ આવે તો થઈ ને લાઈટ વહી ગઈ લાઈટ વહી ગઈ